તો રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે। બસ ચાલકે 5 વાહન ચાલકોને એકસાથે અડફેટે લીધા। આ 5 વાહન ચાલકોમાંથી 3 લોકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયા। અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા। રોષે ભરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી હતી। તો સિટી બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે। જે મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। બસ ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા। ઘટનાના પગલે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે રીતે લોકો જઈ રહ્યા છે પોતાના વાહનો પર અને અચાનક બસ આવે છે અને તેને વાહન ચાલકોને અડફેટે લીધા હતા। આ સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। તો રાજકોટના ઇન્દિરાનગર સર્કલ પાસેની આ ઘટના છે જ્યાં બસ ચાલકે અનેક લોકોને અડફેટે લીધા જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા છે। તો અનેક સવાલ ઉઠી રહ્યા છે આ સમગ્ર ઘટના પરથી। 3ના મોતનો જવાબદાર કોણ છે? રાજકોટમાં અકસ્માતની ઘટનામાં 3 લોકો મોતને ભેટ્યા, તેની જવાબદારી કોણ લેશે? કેમ બેફામ ડ્રાઇવિંગ કરતા ચાલકો સામે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવતી? અગાઉ પણ અનેક વખત આવી ઘટના બની ચૂકી છે, ત્યારે તંત્ર કેમ બોધપાઠ નથી લઈ રહ્યું? જવાબદાર આરોપી સામે શું કડક પગલાં લેવામાં આવશે જેના કારણે આવી ઘટનાઓ બનતી અટકે? રાજકોટ મહાનગરપાલિકાના પાપે કેમ લોકોને કનડગત થઈ રહી છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અનુભવમાંથી ક્યારે બોધપાઠ લેશે તંત્ર? કારણ કે અનેક વખત આવી ઘટનાઓ બનતી હોય છે તેમ છતાં પણ તેનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। રાજકોટમાં અકસ્માતની ઘટનામાં જે લોકોના મૃત્યુ થયા છે તેની જવાબદારી કોણ લેશે તે સૌથી મોટો સવાલ છે। તો તંત્ર ક્યારે આવી ઘટનાઓમાંથી બોધપાઠ લેશે અને ક્યારે કડક પગલાં ભરશે તેવા અનેક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે। લોકોનો રોષ પણ જોવા મળ્યો છે। આ સમગ્ર ઘટના બાદ 3 લોકો મોતને ભેટ્યા છે ત્યારે તેમના પરિવારજનોએ પણ તેમના મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે। તો બસ ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા જેમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા। અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। વારંવાર આવી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે પરંતુ કોઈ ઠોસ પગલાં ન લેવાતા કોઈને ડર નથી રહેતો અને સતત આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજથી। લકીરાજ, અકસ્માતની ઘટના બની છે, 3 લોકોના મૃત્યુ થઈ ગયા છે, શું વિગતો છે? જણાવી દો કે આ સમગ્ર અકસ્માત છે તે 9:30ના અરસામાં જે બનવા પામ્યો હતો। જે એકાએક સિટી બસ ચાલકે જે ટ્રાફિક સિગ્નલ ખુલતાની સાથે જે પૂરપાટ ઝડપે સિટી બસ ચલાવી હતી અને એક બાદ એક 6 જેટલા જે લોકો જે વાહન લઈને ઉભા હતા તેને કચડી નાખ્યા હતા। આ સમગ્ર ઘટનામાં ત્યારબાદ આગળ જઈને સિટી બસ છે તે અલ્ટો કાર સાથે અથડાય છે અને બ્રેક લાગી જાય છે જે સિટી બસને। ત્યારે સમગ્ર ઘટનામાં 6 જેટલા લોકોને ઈજા પહોંચી હતી અને 3 જેટલા લોકોના ઘટના સ્થળ ઉપર જ જે મોત છે તે નીપજ્યા છે। જે ઘટના થતાં જે લોકોમાં રોષ છે તે જોવા મળ્યો હતો। પરિવારજનો દ્વારા બોડી છે તે મૃતકોની સ્વીકારવાની ના કહી દેવામાં આવી હતી। તો બીજી તરફ તે ઘટના સ્થળ ઉપર ઉચ્ચ અધિકારીઓ છે તે પણ પહોંચ્યા હતા। લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો। લોકોમાં ઉગ્ર રોષ છે તે સિટી બસ ચાલકો અને સિટી બસ અને મહાનગરપાલિકા તંત્ર ઉપર જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે ટ્રાફિક સંચાલકો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક પોલીસ છે તે માત્ર ને માત્ર જે દંડની કાર્યવાહી કરતી હોય તેવા પણ જે રોષ છે તે જે ટોળાએ જે કર્યો હતો। તો બીજી તરફ જે સિટી બસ હતી તેના ઉપર પણ તોડફોડ છે તે કરવામાં આવી છે। સ્થિતિને કાબુમાં લેવા માટે જે પોલીસ દ્વારા જે સ્થળ ઉપર લોકોને વિખેરવા જે હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। હાલ જે અલગ અલગ જે અધિકારીઓ છે તે પણ પહોંચ્યા છે। તો બીજી તરફ હવે જે નેતાઓ છે તે પહોંચી રહ્યા છે। જી લકીરાજ, જે રીતની ઘટના બની છે આવી ઘટના એક વખત નથી બની, અનેકો વખત આવી ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં પણ તંત્ર તેમાંથી કોઈ બોધપાઠ નથી લેતું અને વારંવાર જે નિર્દોષ લોકો છે તેઓ મોતને ભેટતા હોય છે। ચોક્કસથી અગાઉ જે રાજકોટના રેલનગર વિસ્તારમાં જ આ પ્રકારની ઘટના બની હતી જેમાં સિટી બસ ચાલકે એક વૃદ્ધાને અડફેટે લેતા ઘટના સ્થળે જે વૃદ્ધાનું મોત છે તે નીપજ્યું હતું। છતાં પણ જે બોધપાઠ છે તે સિટી બસ છે જે તંત્ર જે એજન્સી છે તેને લેતી નથી, કારણ કે જે હજુ જે એજન્સી છે તે જોવા મળી રહી છે। બીજી તરફ એજન્સી ઉપર કોઈ પણ કાર્યવાહી છે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધી કરવામાં નથી આવી। તેમના દ્વારા માત્ર ને માત્ર ડ્રાઈવરને સસ્પેન્ડ અથવા તો ડિસમિસ બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવે છે। તો બીજી તરફ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પરંતુ ખરેખર જે એજન્સી છે તેના ઉપર કાર્યવાહી મહાનગરપાલિકા કરવી જોઈએ, કારણ કે અવારનવાર આ પ્રકારની જે સિટી બસ છે તે જાણે જમદૂત બનીને રાજકોટ શહેરમાં ફરતી હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે। લકીરાજ, શું લાગી રહ્યું છે કે આ ઘટના પછી જે જવાબદાર છે, જે ડ્રાઈવર છે તેના પર કોઈ ઠોસ પગલાં લેવાશે? કોઈ ઉદાહરણરૂપ દાખલો બેસાડવામાં આવશે કે આવી ઘટનાઓ વારંવાર ન બને?
રીતે આપને જણાવી દઉં કે ગત વખતે જ્યારે આ પ્રકારની ઘટના બની ત્યારે ડ્રાઈવર ઉપર જ જે કાર્યવાહી છે કરી હતી, પરંતુ જડમૂળથી આનો જે નિકાલ છે તે રાજકોટ મહાનગરપાલિકાને કરવો જરૂરી છે, કારણ કે જે અવારનવાર જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે જે સિટી બસ ચાલક જે ડ્રાઈવર હોય છે તેને સસ્પેન્ડ કરીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ હવે આ વખતે રાજકોટ મહાનગરપાલિકા છે તે એજન્સી ઉપર કાર્યવાહી કરે છે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર છે, કારણ કે એજન્સી દ્વારા જે સિટી બસના જે ચાલકો છે તેના કંડક્ટરો છે તેના ઉપર જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ને તેમના દ્વારા જે ભરતી કરવામાં આવતી હોય છે, ત્યારે હવે તે એજન્સી ઉપર કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહેશે. જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે. તો રાજકોટના ઇન્દિરાનગર વિસ્તારની આ ઘટના છે. ઇન્દિરાનગર સર્કલ પાસે અકસ્માત થયો, ઘટના સ્થળે લોકોના હોબાળો થયો હતો, બસના કાચ લોકોએ તોડી દીધા હતા. આ સાથે જ પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. આજે સમગ્ર ઘટના બની છે તેમાં 3 લોકોના મોત થઈ ગયા છે. રાજકોટમાં સિટી બસ ચાલકે વાહનોને અડફેટે લીધા, જેમાં 6 થી 7 વાહન ચાલકો હતા જેમને અડફેટે લીધા અને 3 લોકો મોતને ભેટ્યા છે.